કેન્ટોન ફેર 2025માં ઓક્ટોબર મહિનાની અંદર જે બિઝનેસમેન કે જે બી વ્યાપારી મિત્રો છે જે હોંગકોંગ ટ્રાવેલ કરે છે અને હોંગકોંગથી ગોન્ઝાવ ટ્રાવેલ કરે છે, ખાસ એમના માટે આ વિડીયો છે. હોંગકોંગ જ્યારે બી તમારી ફ્લાઇટ લેન્ડ થાય ને ત્યારે તમારી પાસે તમારા હોટલના બુકિંગ કન્ફર્મેશન વાઉચર્સ, તમારી રિટર્ન ફ્લાઇટ ટિકિટ ઇન્ક્લુડિંગ ઓન વે ટ્રીપ અને તમારું પ્રી અરાઇવલ રજિસ્ટ્રેશન હોંગકોંગ માટે ખાસ કાળજીપૂર્વક ભરજો, રાખજો, પ્રિન્ટ આઉટ સાથે રાખજો. અને પ્રી અરાઇવલ રજિસ્ટ્રેશનની અંદર કોઈ પણ નામની અંદર મિસ્ટેક ના હોવી જોઈએ. અને યુ નીડ ટુ મેન્શન અને યુ નીડ ટુ મેક શ્યોર કે તમે ક્યારે રિટર્ન આવો છો અને કઈ જગ્યાએ તમારો સ્ટે છે. એ સિવાય તમારે કેન્ટોન ફેરના ઇન્વિટેશનની પ્રિન્ટઆઉટ બી સાથે રાખવી પડશે. અને કોઈને બીજું અલગથી ઇન્વિટેશન હોય ને તો એ ઇન્વિટેશન બી સાથે રાખવું પડશે. અને તમારા જે કોરસ્પોન્ડન્સ હોય આઈધર ઈમેલમાં કે વોટ્સઅપમાં તો એ બી તમારે સાથે રાખવું પડશે. કારણ કે હોંગકોંગની અંદર ઘણા બધા લોકો એક્ઝિટ થઈ અને શરણાર્થી બની જતા હોય છે. આ એમના માટે છે, કોઈ ઇમિગ્રેશન હાર્ડ નથી. તમે જેન્યુન તરીકાથી કેન્ટોન ફેર વિઝિટ કરો છો કે ફેક્ટરી વિઝિટ કરો છો કે કોઈ જેન્યુન બિઝનેસ મિટિંગ છે તો આટલી વસ્તુ તમે એકદમ પ્રોપર તરીકાથી પેશ કરશો, પ્રેઝન્ટ કરશો અને એકદમ સહજતાથી ઇમિગ્રેશન ઓફિસરને જવાબ આપશો ને તો તમારું ઇઝી ઇન એન્ડ આઉટ વાયા હોંગકોંગ એરપોર્ટ થઈ શકશે. હોંગકોંગ એરપોર્ટના વિઝાને અગે બી તમને કોઈ પણ જાતની ક્વેશ્ચન હોય કે ઇન્ક્વાયરી હોય ને તો કોમેન્ટમાં ડીએમ કરજો. અને તમારો ફોન નંબર હશે ને તો તમને પ્રોપર ઇન્ફોર્મેશન આપવામાં આવશે. ને ક્યાંય કામ અટકે ને તો યાદ કરજો, કારણ કે હોંગકોંગના પ્રી અરાઇવલ રજિસ્ટ્રેશન એટલા ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે 5-10 હજાર રૂપિયા ટિકિટ સસ્તી પડતી હોય ને તો આ કામની અંદર ચીવટપૂર્વક ચાલવાની જરૂર છે. કાંઈ પણ અટકો યાદ કરજો. થેન્ક યુ.